અમદાવાદ આરટીઓ કચેરીના લોકાર્પણની જોવાઈ રહી છે રાહ, જેમાં નવું મકાન તૈયાર થયું પણ ચાલુ નથી કરાયું. આરટીઓમાં અત્યાર સુધી 9 કરોડથી વધુ ભાડું ચૂકવવામાં આવ્યું છે. સુભાષ બ્રિજ પાસે તૈયાર થઈ છે નવી આરટીઓ કચેરી, પરંતુ હજી સુધી તે શરૂ નથી થઈ. અમદાવાદ આરટીઓ કચેરીનું નવું મકાન તૈયાર થયું હોવા છતાં લોકાર્પણના અભાવે કરોડો રૂપિયાનું ભાડું ચૂકવવું પડી રહ્યું છે. સુભાષ બ્રિજ પાસે નવું મકાન તૈયાર તો થયું છે, પરંતુ નજીવા ઇલેક્ટ્રિકના કામ અને લોકાર્પણના સમયના અભાવના કારણે કચેરી શરૂ નથી થઈ શકી. લાંબા સમયથી અમદાવાદ આરટીઓની ઓફિસ ભાડેથી એક કોમ્પ્લેક્સમાં ચલાવવામાં આવે છે અને અત્યાર સુધી અંદાજે 9 કરોડથી વધુની રકમ ભાડું ભરવામાં જ વપરાયું હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદના આરટીઓ સર્કલ પાસે તૈયાર થયેલી નવી આરટીઓ કચેરી અત્યારે મોટે ભાગે કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ તેના લોકાર્પણની રાહ જોવામાં આવી રહી છે. ઘણા લાંબા સમયથી કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં આ કચેરીનું પોતાનું જે નવું બિલ્ડિંગ છે તે શરૂ કરવામાં હજી સુધી નથી આવ્યું. સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે અંતર્ગત લગભગ 9 કરોડ કરતાં વધુની રકમનું ભાડું અત્યાર સુધી આરટીઓને અન્ય જગ્યા પર ચલાવવા માટે આપવામાં આવી રહ્યું છે. લગભગ 12 થી 13 લાખ રૂપિયા ભાડું પ્રતિ માસ જે છે તે આપવામાં આવી રહ્યું છે અને કોમ્પ્લેક્સની અંદર અત્યારે હાલની આરટીઓ ઓફિસ ચાલી રહી છે. પોતાનું નવું બિલ્ડિંગ છે તે તૈયાર થઈ ગયું હોવા છતાં તેની લોકાર્પણ ન થતાં આ કરોડો રૂપિયાનો ખર્ચો છે તે આરટીઓ વિભાગ એટલે કે વાહન વ્યવહાર વિભાગે કરવો પડી રહ્યો તે પ્રકારની સ્થિતિ સામે આવી છે. નજીવા મેન્ટેનન્સના કામોના કારણે અને ઉપરથી સમય ન મળતો હોવાના કારણે આ આરટીઓ કચેરી હજી સુધી ચાલુ નથી થઈ શકી. કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલ સાબરમતી જેલની મુલાકાતે પહોંચ્યા. રાજ્ય કક્ષાના જેલ હવાલા મંત્રી કમલેશ પટેલ છે. જેલમાં ચાલતા વિવિધ જે કામો છે તેમની સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેદીઓ માટે જે પ્રોજેક્ટ્સ મૂકવામાં આવ્યા છે તેની અમલવારી અંગે ચર્ચા કરવા માટે, જાણવા માટે, સમીક્ષા કરવા માટે તેઓ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા હતા. આજે રૂબરૂ પણ મેં મુલાકાતમાં જોયું કે ભાઈ પુનઃવસનના કામો હોય કે સુધારણાના કામો હોય અને જેલમાં અદ્યતન કેદીઓ માટે જે સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હોય, જેલ ભવનના મકાનો માટેની પણ સરકારશ્રીની અનેક યોજનાઓ છે. એના માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં જે કામ થઈ રહ્યું છે એને વધુ વેગ બને એ જ આજની મુલાકાતનો આશય હતો. અસ્તુ ભારત માતા કી જય. દાહોદના રડિયાતી બાંધકામ સાઇટ પર હત્યાની ઘટના બની. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચોકીદારની હત્યા કરાઈ છે. નવા ગામના મનોભાઈ પરમારની હત્યા કરવામાં આવી તો રાત્રિ દરમિયાન હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો. ડોગ સ્ક્વોડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને ઘટનાને લઈને પરિવારમાં ગમગીની છવાઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં રડિયાતી રોડ ઉપર એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. ત્યાંથી એક ચોકીદારની સવારે મૃત હાલતમાં બોડી મળી આવેલી હતી. એ અન્વયે અલગ અલગ ટીમો બનાવી અને પોલીસ હાલમાં તપાસ હાથ ધરી રહી છે.